હલો મિત્રો, જો આજે છે હનુમાન જયંતિ અને બધાએ લચ્છી પાવાનું ચાલુ કરી દીધું છે. આ ચામુંડા મિત્ર મંડળના બધા સભ્યો છે, તો બધા રસ્તા ઉપર જે નીકળે ને એ બધાને લચ્છી પીવડાવે છે. જો હોન્ડા ઊભા રાખી રાખીને લચ્છી આપે છે. તડકો એવો છે તો બધા પીવડાવે છે લચ્છી. જો હલો મિત્રો, જો આ છે અમારા હનુમાન દાદાનું મંદિર, સૂર્યમુખી હનુમાનજી મહારાજ. જો મંદિર છે, હનુમાન જયંતિ છે, કેવું મસ્ત મંદિર શણગારેલું છે. હું બનાવે જો કઢી બનાવવાની છે, બધું બની ગયું છે. હવે કઢી એક જ બનાવવાની છે. બનાવે છે નહીં બેન? કા હાલો કઢી બનાવે. સૂર્યમુખી હનુમાનજી ખીચડી બની ગઈ છે. પ્રસાદ ચાલુ છે તો દરેક બાળકો પ્રસાદ લેવા આવે. હે ભગવાન, આજે શાક બની ગયું. સંભારો બની ગયો. મણિંદો બની ગયો છે. હા
હલો મિત્રો, જો બધા બે ગયા છે પ્રસાદી લેવા. પ્રસાદી તૈયાર થઈ ગઈ છે, આરતી પણ થઈ ગઈ છે. તો જો હવે પ્રસાદી લેવાની છે. જો થાળી તૈયાર કરીને મેં પણ બે ગયા છે પ્રસાદી લેવા. પ્રસાદી લેવા બે ગયા કા? હાલો પ્રસાદી લેવા. એ તો દીકુ આવી લઈ ગયો તો. ભૂખ લાગી છે અંકિતાને બહુ, કઈ બોલતા નથી. વિડીયો ઉતાર. ભૂખ લાગી. એવું સવે ભૂરાઈ ગઈ. હા ભાવ કાકી રહી ગઈ. ઈ સાઈસ છે. ફરજિયાત બધા ભાઈઓ બહેનો બાળકોને રામ નામ બોલવાના છે. કીર્તન રૂપી બોલો, ભજન રૂપી બોલો, ધૂળવતી બોલો, પણ 108 નામ બોલ્યા વગર અહીંથી કોઈને જવાનું નથી. તે વધતું જાય. રામની રામાયણ સબરીબાએ ખોરી 14 વર્ષ વનમાં રહી તો જુઓ સીતારામ સીતારામ બોલી તો જુઓ 14 વર્ષ વનમાં રહી તો જુઓ સીતારામ સીતારામ બોલી તો જુઓ એમને થોડી થોડી ભક્તિમાં ભળવાજો રામ તમારે ભક્તિએ ચડવાજો અમને થોડી
સંતો ધૂન મચાવો એવા મારા ગુરુજીની ધૂન મચાવો એવા મારા ગુરુજીની ધૂન મચાવો માતા પિતા દેવની પિતા વાસુદેવા એવા મારા કનૈયાની ધૂન મચાવો ધૂન મચાવો સંતો ધૂન મચાવો ધૂન મચાવો એવા મારા મીનળજને પિતા અજમલ દેવા માતા તેના મીનળજને પિતા અજમલ દેવા એવા મારા રવિ ધૂન મચાવો ધૂન મચાવો સંતો ધૂન મચાવો ધૂન મચાવો સંતો ધૂન મચાવો એવા મારા ગુરુજીની ધૂન મચાવો આજ કી આદનાયાનંદની ઓમ નમઃ પાર્વતે પતે